જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે જાણીશું કે શ્રી ગોવર્ધનધર પ્રભુએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે તેમની સેવામાંથી બંગાળીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે. ત્યારે શ્રી ગુસાઈજી કૃષ્ણદાસ સાથે મળીને એક યોજના બનાવે છે. તો કૃષ્ણદાસની એ યોજના શું હતી અને શ્રીજી બાવાને બંગાળીઓથી શા માટે ચીડ હતી, એ જાણવા માટે આજનો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ અને જાણીએ કે કૃષ્ણદાસ શ્રીજી મંદિરના અધિકારી કેમ બન્યા. શ્રી વલ્લભાધીશ કી જય. વિક્રમ સંવત 1590ની સાલ હતી. અડેલમાં શ્રી વિઠ્ઠલ નિજ પર્ણકુટીમાં પોઢ્યા હતા. મધ્યરાત્રિનો સમય હતો. મંદ મંદ શીતલ પવન વાતો હતો. મધ્યરાત્રિનો ગાઢ અંધકાર હતો. શ્રી વિઠ્ઠલ નિદ્રામાં હતા. ત્યાં અનાયાસ પર્ણકુટીમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશના તેજથી શ્રી વિઠ્ઠલના નેત્રો ખુલી ગયા. આપની દ્રષ્ટિ પર્ણકુટીના દ્વાર પર પડી. દ્વારમાં નિકુંજનાયક શ્રી ગિરિરાજ ધરણ ઠાડા હતા. પીત વર્ણના ધોતી ઉપરણા અને પાઘના શૃંગારમાં આપનું અલૌકિક શ્રી અંગ શોભતું હતું. શ્રી વિઠ્ઠલ પોતાની શૈયામાંથી ઠાડા થઈ ગયા. શ્રી વિઠ્ઠલે બંને હાથ જોડી મસ્તક નમાવ્યું. બાવા, અત્યારે મધ્યરાત્રિએ આપ? હા વિઠ્ઠલ, મારી સેવામાં આપના પિતૃચરણે બંગાળીઓને રાખ્યા હતા. એ બંગાળીઓ મને બહુ કંડળે છે. એમની ઈષ્ટદેવી છે વૃંદાદેવી. બંગાળીઓએ એ વૃંદાદેવીને મારી ગોદમાં પધરાવી છે. તેઓ સેવામાં આવે છે ત્યારે તેમના વાળના ભારે મોટા અંબોડામાં છુપાવીને દેવીની મૂર્તિ લઈ આવે છે. સામગ્રી સિદ્ધ કરી ભોગ ધરતી વખતે તેઓ એ મૂર્તિને મારી ગોદમાં પધરાવે છે. પરિણામે દેવીની અર્ધભુક્ત સામગ્રી હું કેવી રીતે આરોગું? શ્રી વિઠ્ઠલ કહે, કૃપાનાથ, આપને ખૂબ પરિશ્રમ થાય છે એ જાણીને મને ઘણું દુઃખ થાય છે. આપ આજ્ઞા કરો તેમ કરું. વિઠ્ઠલ, એ બંગાળીઓને મારી સેવામાંથી સત્વર દૂર કરો. આટલી આજ્ઞા કરતાં જ શ્રી ગિરિરાજ ધરણ અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી વિઠ્ઠલે વિચાર કરે છે, દાદાભાઈને શ્રી પિતૃચરણે પોતાના પછી આચાર્ય પદે સ્થાપ્યા છે. તેઓ જ આ સંપ્રદાયના આચાર્ય છે. મારે તેમની આજ્ઞા જ શિરોધાર્ય કરવી જોઈએ. તેમની આજ્ઞા વિના મારાથી કોઈ ફેરફાર થઈ શકે નહીં. દાદાભાઈ અત્યારે જગદીશ પધાર્યા છે. માતૃચરણ પણ માથે પધારેલા છે. ઘરમાં કોઈ વડીલ નથી. હું કોને ભગવત આજ્ઞાની જાણ કરું? હે શ્રી ગિરિરાજ ધરણ, આપે એક બાજુ મારા ઉપર ખૂબ કૃપા કરી. આપનાથી વિછુરેલા મને સામે પધારી શ્રમ લઈ આપે દર્શન આપ્યા. આપના મધુર વચનો દ્વારા આપની અપ્રસન્નતા દૂર કરવાની મને આજ્ઞા કરી. આ જીવને પોતાનો જાણી કેટલું બધું સુખ આપવાનો આપે શ્રમ લીધો. પરંતુ સાથે સાથે આપ મારી કપરી કસોટી લઈ રહ્યા છો એમ મને લાગે છે. એક બાજુ આપની આજ્ઞા છે, બીજી બાજુ દાદાભાઈની આજ્ઞા સિવાય હું આપના સુખ માટે કંઈ કરી શકતો નથી. મારા માટે ધર્મ સંકટ ઊભું થયું છે. દાદાભાઈ પાછા પધારે ત્યાં સુધી રાહ જોયા વિના મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. હે દીનબંધુ, આપ મને ક્ષમા કરશો. શ્રી વિઠ્ઠલેશની આખી રાત આમ વિચારોમાં જ વ્યતીત થઈ. શ્રીનાથજીથી આ ઢીલ સહન ન થઈ. આપ ચાહતા હતા કે હવે આ બંગાળીઓને તત્કાલ તેમની સેવામાંથી દૂર કરવામાં આવે. શ્રી ગોવર્ધનનાથજીએ અવધૂત દાસને આજ્ઞા કરી, અવધૂત, તું મારા મંદિરના અધિકારી કૃષ્ણદાસ પાસે જા. કૃષ્ણદાસને કહે કે બંગાળીઓને મારી સેવામાંથી શીઘ્ર દૂર કરે. કૃષ્ણદાસને કહે કે મારી સેવામાં
રાગ ભોગ અને શૃંગારનો વિશેષ વિનિયોગ થાય એવો પ્રબંધ કરે. અવધૂત દાસ બીજા સવારે જતીપુરા પહોંચ્યા. કૃષ્ણ ભંડારમાં ગાદી તકિયા પર કૃષ્ણદાસ અધિકારીજી બેઠા હતા. તેમને 2 હાથ જોડી અવધૂત દાસે કહ્યું, કૃષ્ણદાસજી, કાલે શ્રી ગોવર્ધનનાથજીએ મને આજ્ઞા કરી કે બંગાળીઓ પ્રભુને બહુ પરિશ્રમ આપે છે, તેમને સત્વર દૂર કરો. પ્રભુની સેવામાં રાગ ભોગ અને શૃંગારનો વિશેષ વિનિયોગ થાય એવો પ્રબંધ કરો. તમે સત્વર અડેલ પહોંચો. શ્રી ગોપીનાથ ચરણને વિનંતી કરો અને બંગાળીઓને દૂર કરો. શ્રીનાથજીના મંદિરનો બંદોબસ્ત કરી કૃષ્ણદાસ અધિકારી અડેલ જવા રવાના થયા. કૃષ્ણદાસ અડેલ પહોંચ્યા ત્યારે શ્રી ગોપીનાથજી જગન્નાથપુરીથી અડેલ પાછા પધાર્યા હતા. કૃષ્ણદાસે દંડવત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ, શ્રીનાથજીની સેવામાં રહેલા બંગાળીઓ શ્રીનાથજીને પરિશ્રમ આપી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના સેવક અડિંગમાં રહેતા અવધૂત દાસજી દ્વારા શ્રીનાથજીએ આજ્ઞા કરાવી છે કે મારી સેવામાંથી બંગાળીઓને શીઘ્ર દૂર કરો અને મારી સેવાનો પ્રકાર વધારો. હવે આપ આજ્ઞા આપો તે પ્રમાણે કંઈક વ્યવસ્થા કરું. શ્રી વિઠ્ઠલ મોટાભાઈને કહે છે, દાદાભાઈ, આપ આજ્ઞા આપો તો હું અને કૃષ્ણદાસ મળીને આપની કૃપાથી કંઈક વિચારી લઈશું. આ બધા કાર્યમાં કૃષ્ણદાસ ખૂબ કુશળ છે. આપણા પિતૃચરણના સેવકો પણ બાદશાહ અકબરના રાજ્ય દરબારમાં છે. અને સૌથી વિશેષ તો પ્રભુની પોતાની જ આ ઈચ્છા છે, એટલે આપણે ડરવાનું કોઈ કારણ નથી. આપણા પિતૃચરણે નવરત્ન ગ્રંથ દ્વારા આપણને સમજાવ્યું છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. આજ સુધી આપણા ગુરુ એવા આપણા પિતૃચરણની આજ્ઞા પ્રમાણે આપણી અનિચ્છા હોવા છતાં શ્રીનાથજીનો સેવા પ્રકાર આપણે ચલાવ્યો. નવરત્નમાં આપ આજ્ઞા કરે છે, ગુરુની આજ્ઞા કરતાં પ્રભુની આજ્ઞા પોતાની સેવા માટે કંઈ જુદી થાય તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. આજે આ પ્રસંગ આપણી પાસે ઉપસ્થિત થયો છે, માટે આપણે શ્રી પિતૃચરણ અને શ્રી ગિરિરાજ ધરણના ચરણોમાં દ્રઢ વિશ્વાસ રાખી બંગાળીઓને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ એમ મને લાગે છે. શ્રી વિઠ્ઠલેશે કૃષ્ણદાસને બોલાવ્યા અને કહ્યું, કૃષ્ણદાસજી, આપ તો અમારા શ્રી પિતૃચરણના કૃપાપાત્ર સેવક છો. તમારા પર શ્રી પિતૃચરણની છત્રછાયા બિરાજે છે. માટે પિતૃચરણ તમારા હૃદયમાં શ્રીનાથજીના સુખ માટે જે પ્રેરણા કરે તે પ્રમાણે કરો. અમારી બંને ભાઈઓની તમને આજ્ઞા છે. તમારે આ કાર્ય અમારા વતી જ કરવાનું છે. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશને દંડવત પ્રણામ કરી આજ્ઞા લઈ કૃષ્ણદાસજી વ્રજમાં આવ્યા. વ્રજમાં આવતા રસ્તામાં જ બંગાળીઓને દૂર કરવા માટેનો ઉપાય પ્રભુએ તેમને હૃદયમાં પ્રેર્યો હતો. તેમણે વ્રજમાં આવી શ્રી મહાપ્રભુજીના સેવક સાચોરા બ્રાહ્મણ વૈષ્ણવોને ખાનગીમાં બોલાવ્યા. કૃષ્ણદાસજીએ તેમને બંગાળીઓને દૂર કરવાની યોજના સમજાવી. કૃષ્ણદાસજીએ કહ્યું, કાલે સવારે 9 વાગ્યે તમે સૌ ગોવિંદકુંડમાં સ્નાન કરી અપરસમાં તત્પર થઈ આન્યોર બાજુના માર્ગથી મંદિરમાં આવવા તૈયાર રહેજો. હું જેવો શ્રી ગોવર્ધનનાથ કી જયનો ઘોષ કરું એટલે તમારે સૌએ મંદિરમાં દોડી આવવું. આ પ્રમાણે યોજના તૈયાર થઈ. બીજે દિવસે સવારે બંગાળીઓ સેવામાં આવ્યા. બંગાળીઓ જતીપુરાથી ગોવર્ધન જવાના માર્ગે આવેલા રુદ્રકુંડ પાસે ઝૂંપડીઓ બનાવી તેમાં રહેતા હતા. કૃષ્ણદાસજીએ વ્રજવાસીઓને સાધી તેમની ઝૂંપડીઓને આગ લગાડી. વ્રજવાસીઓએ યોજના પ્રમાણે જતીપુરા તરફ દોડતા દોડતા બૂમો પાડી, આગ લાગી, આગ લાગી, દોડો. વાત મંદિરમાં પહોંચી. બંગાળીઓ તેમની ઝૂંપડી બચાવવા એક સામટા મંદિર સૂનું મૂકી નીચે આવ્યા. બીજી બાજુ આન્યોર તરફ કૃષ્ણદાસજીએ શ્રી ગોવર્ધનનાથ કી જય એવી બૂમો પાડી.
સાચોરા વૈષ્ણવ બ્રાહ્મણો તત્કાલ સેવામાં આવી પહોંચ્યા. કૃષ્ણદાસજીએ આન્યોર બાજુ અને શ્રી ગિરિરાજજીના મુખારવિંદ બાજુ સશસ્ત્ર વ્રજવાસીઓનો પહેરો ગોઠવી દીધો અને પોતે દંડવતી શિલા પાસે આવીને ઊભા રહ્યા. આ બાજુ બંગાળીઓ આગ બુઝાવી રુદ્રકુંડમાં સ્નાન કરી ફરી સેવામાં આવવા દંડવતી શિલા પાસે આવ્યા. સશસ્ત્ર વ્રજવાસીઓ અને કૃષ્ણદાસજીને જોઈ તેઓ સમજી ગયા કે અમને દૂર કરવા જ આ બનાવ બન્યો છે. કૃષ્ણદાસે તેમને કહ્યું, હવે તમે અહીંથી પાછા જાઓ. આજથી શ્રીનાથજીની સેવાનો તમારો અધિકાર શ્રી ગોપીનાથ ચરણે લઈ લીધો છે. બંગાળીઓ ગુસ્સે થયા. તેમણે કૃષ્ણદાસ પર હુમલો કરવા પ્રયત્ન કર્યો. સશસ્ત્ર વ્રજવાસીઓએ તેમને ઘેરી લીધા. વ્રજવાસીઓના ડરથી બંગાળીઓ નિરાશ થઈ ભાગીને મથુરા ગયા. શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલેશ અને પરિવારને લઈ શીઘ્ર જતીપુરા પધાર્યા. કૃષ્ણદાસ પર આપ ખૂબ પ્રસન્ન થયા. પોતાના સર્વસ્વ શ્રીનાથજીની સેવામાં બંગાળીઓને વિઘ્ન કરતા રોકવા માટે વ્રજવાસીઓને પણ આશીર્વાદ આપ્યા. બંગાળીઓએ જાણ્યું કે શ્રી ગોપીનાથજી પધાર્યા છે. તેઓ શ્રી ગોપીનાથજીની પાસે આવ્યા. તેમણે પોતાની ફરિયાદ રજૂ કરી. શ્રી ગોપીનાથજીએ આજ્ઞા કરી, તમે શ્રીનાથજીની સેવા જાતે છોડી છે એટલે તમારે ફરિયાદ કરવા પણ રહેતું નથી. તમારે પ્રભુની સેવા પેટ ભરવા માટે જોઈએ છે, પ્રભુના સુખ માટે જોઈતી નથી. માટે અમે તમને બીજું ભગવત સ્વરૂપ પધરાવી આપીએ છીએ. તે લઈ તમે વૃંદાવન જાઓ, ત્યાં મંદિર બનાવી તેમની સેવા કરો અને તે દ્વારા તમારો નિર્વાહ કરશો તો પણ અમને કોઈ હરકત નથી. બંગાળીઓ નારાયણ ભાટના સેવ્ય શ્રી મદન મોહનજીને પધરાવી વૃંદાવન ચાલ્યા ગયા. પરંતુ કૃષ્ણદાસ પ્રત્યેનો દ્વેષ તેમના મનમાંથી હટ્યો નહોતો. થોડા વર્ષો સુધી યોગ્ય પરિસ્થિતિની રાહ જોતા તેઓ ચૂમાઈને બેસી રહ્યા. શ્રી ગોપીનાથજીએ શ્રી પિતૃચરણના સેવક ગુજરાતી સાચોરા બ્રાહ્મણોને સેવા સોંપી. રામદાસજીને મુખ્ય સેવકનું પદ સોંપ્યું. આપે શ્રી વિઠ્ઠલેશને આજ્ઞા કરી, આપ થોડા સમય અહીં બિરાજી શ્રીનાથજીની સેવામાં ઋતુ અનુસાર રાગ, ભોગ અને શૃંગારનો ક્રમ ગોઠવો. આપે કૃષ્ણદાસને આજ્ઞા કરી, કૃષ્ણદાસ, તમારી સેવાથી અમે ખૂબ પ્રસન્ન છીએ. શ્રીનાથજીના મંદિરનો અધિકાર અમે તમને સોંપીએ છીએ. આપે કૃષ્ણદાસને ઉપરણો ઓઢાડી શ્રીનાથજીના મંદિરનો અધિકાર સોંપ્યો. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.